ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ની અંદર પાઠ પહેલો જે પાઠનું ટાઇટલ છે કે વ્યક્તિત્વ। જો વ્યક્તિત્વ એટલે શું તો એના વિશેની અંદર અહીં આપણે સમજૂતી મેળવવાની કે વ્યક્તિત્વ કોને કહેવાય, વ્યક્તિત્વ શું છે, વ્યક્તિત્વ એ કઈ શબ્દ પરથી ઉતરી આવ્યું, કઈ ભાષાનો શબ્દ છે, એના વિશે આપણે અહીં સમજૂતી મેળવવાની છે। એ પહેલા આપણે વ્યક્તિત્વ શબ્દની પ્રસ્તાવના જોઈએ કે વ્યક્તિત્વ વિશેની પ્રસ્તાવના સમજતા આપણે ખાસ શું સમજવાનું છે કે રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ। જો આપણે રોજબરોજના જીવનની અંદર આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકીએ તો કે વ્યક્તિત્વ એટલે કોઈ પણ વ્યક્તિનો બાહ્ય દેખાવ। જે બાહ્ય દેખાવ છે એને આપણે વ્યક્તિત્વ તરીકે ઓળખીએ છીએ। એટલે કે વ્યવસ્થિત કપડાં પહેરવા, સારા એવા ઇન્સર્ટ કે બૂટ વગેરે પહેરીને જે નીકળવાની પદ્ધતિ છે એ આપણો બાહ્ય દેખાવ છે, એને વ્યક્તિત્વ કહેવાય। તો બીજી ભાષાની અંદર વ્યક્તિત્વનો અર્થ આપવો હોય તો કે વ્યક્તિત્વ એટલે અન્ય વ્યક્તિ ઉપર પડતી છાપ। જો વ્યક્તિત્વ એટલે શું કે બીજા વ્યક્તિ ઉપર આપણી જે પડતી છાપ છે એને વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એક વ્યક્તિ જ્યારે પોતાનો પ્રભાવ બીજા વ્યક્તિ ઉપર પાડે એટલે એનું એક વ્યક્તિત્વ કહેવાય। એટલે કે સારી કામગીરી કરી આવે, સારી કેવી પર્સનાલિટી એને દેખાય, એને વ્યક્તિત્વ તરીકે કહેવાય। જો વ્યક્તિત્વના આપણે બે અર્થ જોઈએ, એક તો કે વ્યક્તિત્વ એટલે જે તે વ્યક્તિનો બાહ્ય દેખાવ, એને વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે। બીજું કે વ્યક્તિત્વ એટલે અન્ય વ્યક્તિ ઉપર પડતી છાપ જે છે એને વ્યક્તિત્વ કહેવાય કે આપણી છાપ બીજા વ્યક્તિ ઉપર કેવી પડે છે। તો ત્રીજા અર્થમાં કેવું હોય તો કે અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ। જો વ્યક્તિત્વ એટલે કે અન્ય બીજા લોકો આપણો જે પ્રતિભાવ બીજા લોકોને આપે છે તેના આનું વ્યક્તિત્વ સરસ છે કે કોઈ પણ કામગીરીની અંદર એ કોઈ પણ વ્યક્તિને મદદ કરવા હંમેશા તત્પર રહે છે। એટલે અન્ય વ્યક્તિનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ કે આપણો પ્રતિભાવ જે બીજા લોકો સારાના અર્થમાં જે આપે છે એને વ્યક્તિત્વ કહેવાય। જો આ ત્રણ વ્યાખ્યા ઉપરથી જો સર્વસામાન્ય વ્યાખ્યા છે એના ઉપરથી આપણે વ્યક્તિત્વની એક વ્યાખ્યા આપી શકીએ કે વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી અન્ય વ્યક્તિમાં પ્રતિભાવ જન્માવી શકે તેને વ્યક્તિત્વ કહી શકાય। જો કોને વ્યક્તિત્વ કહી શકાય કે વ્યક્તિનું એવું ઉદ્દીપક મૂલ્ય કે જેનાથી અન્ય વ્યક્તિમાં પ્રતિભાવ જન્માવી શકે તેને વ્યક્તિત્વ કહી શકાય। તો કોને વ્યક્તિત્વ કહેવાય કે બીજા જે લોકો છે એની ઉપર આપણે પોતે પ્રતિભાવ જન્માવી શકીએ સારાપણાનો તો એ વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે। એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચક છે। જો આના ઉપરથી આપણે શું કહે છે કે વ્યક્તિત્વ શું છે તો કે વ્યક્તિત્વ એ એની સામાજિક અપીલનું એક સૂચક છે કે જે તે સમાજની અંદર જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, સમાજની અંદર એનું માન સન્માન કેવું છે કે સમાજની અંદર કેવા કાર્ય કરે છે એનું સૂચક છે। જો આ આપણે જે છે એ એક સામાન્ય મનુષ્ય દ્વારા કે બીજા લોકો દ્વારા આપણો જે પ્રતિભાવ છે એના દ્વારા વ્યક્તિત્વની વ્યાખ્યા આપણે આપી
કે વ્યક્તિત્વ એટલે કોઈ પણ વ્યક્તિનો બાહ્ય દેખાવ કે કોઈ પણ વ્યક્તિ પર પડતી છાપ કે અન્ય દ્વારા આપવામાં આવતો પ્રતિભાવ તે છે. પણ મનોવૈજ્ઞાનિકોના મતે આ જે વ્યાખ્યાઓ જે છે વ્યક્તિત્વની એનો સંકુચિત અર્થ થતો નથી. એટલે કે વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ ના કહી શકાય કે વ્યક્તિત્વ માટે આટલો અર્થ આપણે ના આપી શકીએ કે વ્યક્તિત્વ એટલે કોઈ બાહ્ય દેખાવ કે કોઈ પણ પડતી છાપ કે પ્રતિભાવ. આ જે વ્યક્તિત્વની વ્યાખ્યા છે એ માત્ર એક સંકુચિત અર્થ છે. એટલે વ્યક્તિત્વ માટે જો એમના મતે વ્યક્તિત્વ એ શું છે કે વ્યક્તિના બધા શારીરિક અને માનસિક લક્ષણો કે જેનો વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે છે. જો મનોવૈજ્ઞાનિકના મતે વ્યક્તિત્વની વ્યાખ્યા એટલે શું કે વ્યક્તિના બધા શારીરિક અને માનસિક લક્ષણો. જો વ્યક્તિત્વ એટલે મનોવૈજ્ઞાનિકના મતે એની વ્યાખ્યા કે વ્યક્તિના બધા શારીરિક અને માનસિક લક્ષણો કે જેનો વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે છે. કે કેવા શારીરિક અને માનસિક લક્ષણો કે એવા શારીરિક અને માનસિક લક્ષણો કે એ શારીરિક અને માનસિક લક્ષણો જે તે વ્યક્તિના વિચાર પર, એની લાગણી પર કે એના વર્તન પર અસર કરતા હોય. જો મનોવૈજ્ઞાનિકના મતે વ્યક્તિત્વની વ્યાખ્યા શું છે તો કે વ્યક્તિના બધા શારીરિક અને માનસિક લક્ષણો. કેવા લક્ષણો કે જેની અસર તેના વિચાર અને લાગણી અને વર્તન પર થતી હોય એને વ્યક્તિત્વ કહેવાય. કે જે તે વ્યક્તિના શારીરિક અને માનસિક લક્ષણો જે છે એની સીધી અસર એના વિચાર પર થતી હોય, એના લાગણી પર થતી હોય અને એના વર્તન પર થતી હોય. આમ આપણે એવું કહી શકીએ કે વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસીમતા છે. એટલે વ્યક્તિત્વ એટલે કે જે તે વ્યક્તિની એક ઓળખ છે. તો આ હતી આપણે પ્રસ્તાવના. વ્યક્તિત્વ વિશેની પ્રસ્તાવના આપણે આવી રીતે આપી શકીએ કે વ્યક્તિત્વનો અર્થનું સૂચક કરવાનું એની અંદર વ્યક્તિત્વની સર્વસામાન્ય વ્યાખ્યા અને વ્યક્તિત્વની મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા કે શારીરિક અને માનસિક લક્ષણો કે જે નો વિચાર, લાગણી અને વર્તન પર અસર કરી શકે. હવે આપણે જોઈએ કે વ્યક્તિત્વનો અર્થ. આ પ્રસ્તાવના આધારે આપણે વ્યક્તિત્વનો અર્થ આપવાનો પ્રયત્ન કરવાનો છે. જો વ્યક્તિત્વ જે શબ્દ છે એ અંગ્રેજી ભાષાના એટલે કે અંગ્રેજી ભાષાની અંદર એનો અર્થ પર્સનાલિટી થાય છે. વ્યક્તિત્વ એટલે કે અંગ્રેજીની અંદર પર્સનાલિટી કહેવાય. જે આ પર્સનાલિટી શબ્દ જે છે એનો ગુજરાતી અર્થ આપણને ખબર કે શું થાય? વ્યક્તિત્વ. હવે જોઈએ કે આ શબ્દ કેવી રીતે અને ક્યાંથી ઉતરી આવ્યો. જો પર્સનાલિટી શબ્દ છે એ લેટિન ભાષાના પર્સન શબ્દ ઉપરથી આવ્યો. શેના ઉપરથી? કે પર્સનાલિટી શબ્દ જે છે એ આપણી જે લેટિન ભાષા છે એ લેટિન ભાષાના પર્સોના પરથી ઉતરી આવેલો છે. એટલે પર્સોનાનો અર્થ સ્વાભાવિક રીતે શું થાય તો કે પર્સોના એટલે કે એક પ્રકારનું મોહરું. કે આપણે જે માસ અત્યારે હાલની પરિસ્થિતિ ઉપર પ્રયોગી છે એ પર્સોનાનો અર્થ માસ કે મોહરું થાય. પરંતુ સ્વાભાવિક અર્થ શું થાય કે પર્સોનાનો અર્થ રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું મોહરું. જો પર્સોનાનો અર્થ શું થાય? રંગમંચ. રંગમંચ એટલે શું કે જ્યારે કોઈ પણ પ્રકારનું નાટક ભજવાતું હોય એની અંદર જે ઉપરના પાત્રો જે છે એ પાત્રો કોઈ પણ પાઠ ભજવવા માટે જે ચહેરા પર મોહરું પહેરે. એટલે કે ધારો કે કોઈ
કોઈ મહાભારતનું નાટક ભજવતા હોય અને એમાં હું કોઈ અર્જુનનું પાત્ર કરતા હોય, જો વ્યક્તિ અર્જુન નથી પણ અર્જુનનું પાત્ર કરે એને મોહરું કહેવાય. એટલે કે એક વ્યક્તિ બીજાનું મોહરું પહેરે એ પ્રકારનું જે પાત્ર ભજવતો હોય એને આપણે ગુજરાતી ભાષાની અંદર પર્સોના કહીએ છીએ. જો આટલો અર્થ સમજી લો તો વ્યક્તિત્વનો અર્થ એટલે કે અંગ્રેજી ભાષાના પર્સનાલિટી નો શબ્દ છે. એટલે કે પર્સનાલિટી નો ગુજરાતી અર્થ વ્યક્તિત્વ થાય કે જેની અંદરના લેટિન ભાષાના પર્સોન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. પર્સોનાનો અર્થ શું થાય છે તો કે રંગરૂપ મંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું એક મોહરું એટલે કે માસ્ક. જે આપણે સમજાયું કે કોઈ પણ પ્રકારના નાટક ભજવતી વખતે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનો પાત્ર પરિચય આપતું હોય એટલે કે એ વ્યક્તિ બની અને નાટક ભજવતું હોય એને મોહરું કહેવાય. જો આની અંદર વ્યક્તિ બોલીને ક્રિયા દ્વારા પાત્રને રજૂ કરવા ધારે તેનું મોહરું પહેરીને રજૂ કરે છે. નાટકની અંદર શું કરે વ્યક્તિ કે બોલીને જે ક્રિયા કરતો હોય છે એ બીજા કોઈ વ્યક્તિનું મોહરું પહેરે એટલે કે બીજાનું પાત્ર ભજવતો હોય છે એને મોહરું કહેવાય. જો વ્યક્તિત્વ આના ઉપરથી આપણે એટલું એક અર્થ કહી શકીએ કે વ્યક્તિત્વ એ કોઈ લક્ષણ નથી. શું છે? વ્યક્તિત્વ એક કોઈ એક લક્ષણ નથી પણ વ્યક્તિત્વ એક આવનારી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે એની આગાહી છે. જો વ્યક્તિત્વ એક કોઈ પણ વ્યક્તિનું એક લક્ષણ નથી પણ વ્યક્તિત્વ એ શું છે કે જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સારું હોય તો એના જીવનની અંદર જે પરિસ્થિતિ આવશે એનો સામનો એ કેવી રીતે કરશે એની આગાહી છે. કે આપણને ખબર કે આપણા જીવનની અંદર એવા અસંખ્ય સમસ્યાઓ આવતી હોય. આ દરેક સમસ્યાનો સામનો જે તે વ્યક્તિ પોતાના જીવનની અંદર કેવી રીતે કરશે એ છે વ્યક્તિત્વ. કે સમાજની અંદર આવતી સમસ્યાઓ, પોતાના આર્થિક જીવનની અંદર આવતી સમસ્યાઓનો સામનો કેવી રીતે કરશે એને વ્યક્તિત્વ તરીકે ઓળખાય. એટલે સ્વાભાવિક આપણે શું કહીએ કે વ્યક્તિત્વ શું છે કે વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે. કે જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સારું હોય એ કોઈ પણ પ્રકારના વાતાવરણની અંદર અનુકૂલન સાધી શકે છે. આપણે એક ઉદાહરણ લેવું તો આપણને ક્યારે ઘરની અંદર કોઈ એવું કહેવામાં આવે કે તમારે અહીંયા જવાનું તો આપણે કહીએ કે મને ત્યાં ના ભાવે. પણ જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સારું હોય એ ગમે તેવા વાતાવરણની અંદર અનુકૂલન સાધી શકે છે. એટલે આજે આપણે કહી શકીએ કે વ્યક્તિત્વ એ શું છે તો કે વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું એક તંત્ર છે. જો આમ આપણે વ્યક્તિત્વની પ્રસ્તાવના જોઈ, વ્યક્તિત્વનો અર્થ જોયો કે વ્યક્તિત્વ શબ્દ પર્સનાલિટી શબ્દનો છે જે લેટિન ભાષાના પર્સન પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે કે ચહેરા ઉપર પહેરેલું એક પ્રકારનું માસ્ક. એટલે કે જે તે વ્યક્તિનો આપણે પાત્ર ભજવતા હોય તે. હવે જોઈએ કે વ્યક્તિત્વની વ્યાખ્યા. જો વ્યક્તિત્વની વ્યાખ્યા સમય સમયે બદલાય, કારણ કે આજે આપણું જે વ્યક્તિત્વ છે આ જીવન એક પ્રકારનું વ્યક્તિત્વ જે તે વ્યક્તિનું રહેતું નથી. એટલે વ્યક્તિત્વ માટેની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન આપણા જે મનોવૈજ્ઞાનિક આલ્પોર્ટ એમને 1937 ની અંદર વ્યક્તિત્વની એક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોસ
વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન. શું કે વ્યક્તિત્વ એટલે મનોશારીરિક તંત્ર એટલે કે આપણી જે માનસિક શક્તિ છે એનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના દ્વારા વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. એટલે કે ઓલપોર્ટનો વાક્ય આપવાનો હોય વ્યક્તિત્વની વ્યાખ્યા કેવી રીતે આપે કે વ્યક્તિત્વ કોને કહી શકાય કે જે તે વ્યક્તિની એવી મનોશારીરિક સ્થિતિ કે કોઈ પણ વાતાવરણની અંદર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના સાથ સહયોગ વગર સમાયોજન સાધી શકે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એવા વાતાવરણ સાથે જે સમાયોજન સારી રીતે સાધી શકતો હોય તો આપણે કહી શકીએ કે એનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ છે. આવી વ્યાખ્યા ઓલપોર્ટે 1937 ની અંદર આપી કે વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના દ્વારા વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. હવે ઓલપોર્ટે આ વ્યાખ્યાની અંદર થોડોક સુધારો કર્યો એટલે કે 1961 માં પરિસ્થિતિને અનુરૂપ કે જેવી પરિસ્થિતિ છે એવી રીતે જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાય છે. એટલે બીજી વ્યાખ્યા એટલે 1961 ની અંદર આપી કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન કરીને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાનું સંયોજન. જો વ્યક્તિત્વ એટલે શું કે વ્યક્તિની એવી લાક્ષણિકતા કઈ કે વિચાર અને વર્તન આ બંને વસ્તુને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાનું સંયોજન એટલે વ્યક્તિત્વ. શું એ વ્યક્તિત્વ એટલે જો કે જે તે વ્યક્તિના વિચાર છે અને વર્તન એની મનોશારીરિક અવસ્થાને આ ત્રણેય વસ્તુનું સંયોજન છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ શેનું સંયોજન છે તો કે જે તે વ્યક્તિના વિચાર વર્તન અને મનોશારીરિક વ્યવસ્થા આ ત્રણ વસ્તુનું સારું એવું સંયોજન એટલે કે ત્રણ વસ્તુ દ્વારા કે જે તે વ્યક્તિના વિચારો દ્વારા વર્તન દ્વારા અથવા એની મનોશારીરિક સ્થિતિ દ્વારા પોતાના વાતાવરણ સાથે સારી રીતે સમાયોજન સાધવાની એક કડી છે વ્યક્તિત્વ. આમ અહીંયા આપણે વ્યક્તિત્વની પ્રસ્તાવના, વ્યક્તિત્વનો અર્થ અને વ્યક્તિત્વની વ્યાખ્યા સમજ્યા. અગાઉના લેખ કે હવે પછીના લેક્ચરની અંદર વ્યક્તિત્વના જે મનોવૈજ્ઞાનિકો દ્વારા જે અભિગમો છે એ વ્યક્તિત્વના વિવિધ અભિગમો વિશેની સમજૂતી મેળવીશું.